રાજ્યના મહાનગરોમાં દિવાળી પહેલાના છેલ્લા રવિવારે બજારોમાં ભીડ, છેલ્લી ઘડીએ લોકો ઉમટી પડ્યા, વેપારીઓ ખુશખુશાલ. અમૂલના 75માં સ્થાપના દિવસની ઉજવણી, ગૃહમંત્રી શાહે અમૂલને રોજગારીની ધરોહર ગણાવી તો અમૂલથી ખેડૂતોની આવક વધી, કેન્દ્રીય મંત્રી રૂપાલાનું નિવેદન. કાગવડ ખાતે પાટીદાર આગેવાનોની પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક, અમદાવાદ શહેર જિલ્લા કન્વીનર તરીકે જાણીતા ઉદ્યોગપતિ સુરેશ પટેલની વરણી. પાસ થતા અલ્પેશ કથિરિયાએ ભાજપ નેતા કાવ્ય લુંગારિયા સાથે કરી સગાઈ, કથિરિયાએ સાદગીપૂર્વક સમારોહમાં કરી સગાઈ. અમરેલીમાં ઓનલાઈન ફ્રોડથી 21 વર્ષીય યુવક સાથે 27.56 લાખની છેતરપિંડી, લોટરીની લાલચ આપી છેતરપિંડી આચરાઈ. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને લીધી પ્રથમ ફિલ્ડિંગ, ટીમ ઇન્ડિયાની ફાઇનલ 11માં 2 બદલાવ, બંને ટીમો માટે કરો યા મરો સમાન જંગ. નમસ્કાર, આપણી સાથે હું છું બિનલ. આજનો આપણો મુદ્દો છે કે અભ્યાસ એ જ અભિયાન. ધોરણ 1 થી 5 પ્રાથમિક શિક્ષણની અંદર પાયો વધુ મજબૂત કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. જો કે કોરોનાને કારણે તે પ્રયત્નોમાં થોડી ઢીલ જોવા મળતી હતી, પરંતુ આજે શિક્ષણ મંત્રીએ જે રીતે જાહેરાત કરી દીધી છે કે આ માટે ખાસ કમિટી બનાવવામાં આવશે અને કમિટીની અંદર જે શિક્ષણવિદો છે તેમના પણ મંતવ્ય લેવાશે, તેમજ વાલી મંડળ તેમની પાસેથી પણ સલાહો લેવામાં આવશે. આ જ મુદ્દે આજે આપણે સીધો સંવાદમાં ચર્ચા કરીશું. આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાકેશ ઠાકર, જેઓ પ્રચાર મંત્રી રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘથી જોડાયા છે. નરેશ શાહ, પ્રમુખ ઓલ ઇન્ડિયા ગુજરાત વાલી મંડળ. દર્શિત જાણી, જેઓ શિક્ષણવિદ છે. આપ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે. સૌપ્રથમ તો રાકેશભાઈ, આપને જ પૂછીશ, સરકારે નિર્ણય કરી લીધો છે, સમિતિ બનાવવામાં આવશે ને સમિતિની અંદર શિક્ષણવિદોની સાથે સાથે વાલીઓના પણ મંતવ્ય લેવામાં આવશે. એક પગલું છે આ સરકારશ્રીનું, કારણ કે જ્યારે કોઈક એક પેન્ડેમિકમાંથી પસાર થઈને બિલકુલ નવા દુશ્મન સામે લડીને આખો સમાજ જ્યારે ફરીથી પુનઃ મૂળ સ્ટ્રીમમાં ફરીથી અભ્યાસ કરવા જઈ રહ્યો હોય ત્યારે સ્વાભાવિકપણે એના પછી જે કંઈ આવનાર પડકારો છે એનો સામનો કરતા કરતા કેવી રીતે આગળ જવું, એના માટે બધાના જ વ્યૂ, કારણ કે વાલીએ પણ આ 2 વર્ષ દરમિયાનમાં કેટલાક પ્રશ્નોનો સામનો કર્યો છે બાળકો સાથેના રહેવાના કારણે, સમાજે પણ સામનો કર્યો છે, શાળાના શિક્ષકોએ પણ સામનો કર્યો છે, અને સાથે સાથે એમનો જેને કહી શકાય ને આપણે કે બાળકોએ પણ ખૂબ સામનો કર્યો છે સાયકોલોજીકલ રીતે. એટલે આ બધા પેન્ડેમિકમાં સૌથી સારી બાબત છે કે શ્રેષ્ઠતમ સમાજ માટે શું છે, બાળક માટે શું છે અને ભવિષ્યની પેઢી માટે શું છે, આ બધું જ આપણે સાથે મળીને જો કરીએ તો અતિ ઉત્તમ પગલું છે. સરકારનું આવકારદાયક પગલું છે. હું ખૂબ રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ વતીથી આવકારું છું. જી દર્શિતભાઈ, આપને પૂછીશ, શિક્ષણવિદ છો આપ, જે રીતના સરકાર પ્રયત્નો કરી રહી છે કે ધોરણ 1 થી 5 નો અભ્યાસક્રમ મજબૂત બને, પરંતુ હજુ પણ ક્યાંક સવાલ એ છે કે 1 થી 5 ની અંદર પાયો મજબૂત નથી થયો. અને મહત્વની વાત તો એ છે કે ઘણા વિદ્યાર્થીઓ જે છે તે ગુજરાતી વિષયની અંદર જ નાપાસ થાય છે. તો આ માટે કયા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ? નમસ્કાર. સૌથી પહેલા તો હું આ સતત જે શિક્ષણ પર અખતરાઓ થાય છે આનો સખત વિરોધી છું. આપે જે પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતી વિષયની અંદર આપણા બાળકો જે રીતે નબળા છે, તો છેલ્લા 1.5 વર્ષથી તો કોરોનાના હિસાબે બાળકો સ્કૂલે જઈ નથી શક્યા. અભ્યાસ હવે પછી જ્યારે સરકાર કહેશે ત્યાર પછી ચાલુ થશે. તો મારું કહેવાનું સબ્જેક્ટ વાઇઝ એટલું છે કે નાના બાળકોને પુસ્તકો કરતાં એક્ટિવિટી બેઝ અભ્યાસ આપણે કરાવીએ, અને ખાસ કરીને જે ગુજરાતી વિષય છે એમના માટે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈ અને એવી એક રૂપરેખા કરીએ કે જેનાથી બાળકો સરળતાથી ગુજરાતી જેવો વિષય ભણી અને આગળ જઈ શકે. જી નરેશભાઈ, આપને પૂછીશ, આપ એક વાલી છો,
આપનું શું માનવું છે કે સરકાર આ સમિતિ બનાવશે અને એની અંદર હવે વાલીઓના પણ મત લેવામાં આવશે, તો આપ કયા પ્રકારની સલાહ આપશો? ચોક્કસ કમિટી ગયત વર્ષે જ બનાવી હતી, એના પહેલા વર્ષે બી બનાવવાની જરૂર હતી. આજ દિન સુધી ગુજરાત સરકારના ગુજરાત શિક્ષણ વિભાગે કોઈ પણ શિક્ષક હોય, કોઈ પણ ટ્રસ્ટી હોય કે વાલી મંડળ હોય, એક પણ જણની રાય લીધી નથી. આ સરકારે કોઈની મિટિંગો બોલાવી નથી કે ભાઈ શિક્ષણમાં આપણે કેવા ફેરફાર કરવા જોઈએ કે શિક્ષણમાં શું નવી પરિસ્થિતિ આવે જેની સામે વાકેફ કરવા જોઈએ. હવે કદાચ જીતુભાઈ વાઘાણી જે નવા શિક્ષણ મંત્રી આવ્યા છે ને કદાચ એમને વિચાર આવ્યો હોય કે ભાઈ આપણે સર્વસંમતિથી બધાને બોલાવીને શિક્ષણને વેગવંતું કરીએ, ખૂબ જરૂર છે. એટલા માટે એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી જ્યારે આવી રહી છે 2023માં અને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ગયા વર્ષે બી શિક્ષણ મંત્રીએ કીધું હતું કે આપણે એનઈપી 2020થી ઇમ્પ્લિમેન્ટેશન કરીશું, પણ કંઈક અંશે થયું નહીં. હવે 2023માં જ્યારે એનઈપીને આપણે ગુજરાતમાં લાગુ કરીએ છીએ, સાથે સાથે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પણ સીબીએસઈના સિલેબસની અમુક પુસ્તકો આવી ગયેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક સિલેબસ જો સીબીએસઈનું ગુજરાત બોર્ડમાં આવશે અને આવ્યું છે, સંપૂર્ણ આવશે, તો જે અત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર જે સિલેબસ છે અને જે શિક્ષકો કે જે ટ્રસ્ટીઓ જે સ્કૂલો છે એને મોડિફાઈ થવું પડશે, શિક્ષણને ચેન્જ કરવું પડશે. સીબીએસઈની માધ્યમિકને ઉચ્ચતર માધ્યમિકની તો આપણે વાત કરીએ, પરંતુ અહીંયા પ્રાથમિક શિક્ષણની વાત કરું છું, ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓની વાત એક કરું વસ્તુ છું. સમજો કે બધી જ બુકો સિલેબસ હવે સીબીએસઈનું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં આવી ગયું છે અને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળમાં બી આવી ગયું છે. સીબીએસઈની ઘણી પુસ્તકો આવી ગઈ છે. હવે એ શિક્ષકોને ભણવાની અત્યારે સીબીએસઈની ઘણી પુસ્તકો એમને અભ્યાસ કરવાનો, એમને કેવી રીતે આગળ સીબીએસઈની બુક્સ કેવી રીતે બાળકોને ભણાવવાનું, આ બધું જ હજુ બાકી છે. સાથે સાથે જો શિક્ષણ મંત્રીશ્રીએ જો ખરેખર 1 થી 5 ધોરણ ચાલુ કરવું છે, વાત એ છે કે રસીની વાત આવી. કેન્દ્ર સરકારે કીધું કે આપણે તમામ ગુજરાતના બાળકોને રસી મુકાવીશું. જો એક કામ પહેલું થાય તો મારી દ્રષ્ટિએ શાળા સંચાલકોને, ટ્રસ્ટીઓ, શિક્ષકોને થોડો બોજ ઓછો થાય કે બાળક રસી લીધેલો આવેલો છે તો એમને એટલું ટેન્શન ના રહે શાળાઓને. એટલે રસીની બહુ મહત્વની જરૂર છે. પ્લસ જો સરકાર આ મિટિંગ કરે તો આગામી દિવસોમાં બી આ વર્ષનો કોર્સ આપણે કેટલો ચલાવવો અને વાર્ષિક એક્ઝામ કેવી રીતે લેવી એનો બી એક પ્રશ્ન ઉકેલાઈ જાય. સીબીએસઈની જે બુક્સ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ગુજરાત શાળા સંચાલક મંડળમાં લાગી છે એ બી થઈ જાય. પુસ્તક બોર્ડમાં તમામ વસ્તુ અત્યારે અટકેલી છે. અત્યારે ફીનો મામલો બી અટકેલો છે. ગત વર્ષે 25% જે ફી બાદ આપી હતી, આ વર્ષે પણ અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં હજુ બી એ 25% ફીનો મામલો ઊભો છે. તમામ કેટલી એવી વસ્તુ શિક્ષણ વિભાગમાં અત્યારે એફઆરસીનો બી કેટલોય મામલો એવો છે કે જે એફઆરસીથી વધારે ફી લીધી હોય ઘણી શાળાઓ છે. એટલે અત્યારે ખરેખર જે આ પગલું છે સરાહનીય છે. સરકારે ખરેખર જો શાળા સંચાલકો સાથે, ટ્રસ્ટીઓ સાથે, શિક્ષકો સાથે, વાલી મંડળ સાથે મિટિંગ કરીને એક પ્રશ્નો, એટલા બધા ગુજરાતમાં શિક્ષણના પ્રશ્નો ઉત્પન્ન થયા છે, એક કરતા જો ઉકેલે 100% હું માનું છું કે એ ગુજરાત માટે સારું છે, ગુજરાતના શિક્ષણ માટે સારું છે. જી રાકેશભાઈ, ગુજરાતના શિક્ષણ માટે હજુ પણ વધારે પ્રયત્નો કરવા પડશે. શિક્ષણને સારું કરવા માટેના સરકાર પ્રયત્નો તો કરી રહી છે, પરંતુ હજુ પણ તેમાં બદલાવ અતિ આવશ્યક છે. મારો જે અગાઉ જે સવાલ હતો, હું આપને કહીશ કે એક બાજુ પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત કરવાની વાત થઈ રહી છે, પરંતુ હજુ ઘણા એવા કિસ્સા છે કે પ્રાથમિક શિક્ષણમાં 1 થી 5 ધોરણમાં વિદ્યાર્થીઓ આપણી માતૃભાષા ગુજરાતીની અંદર જ નાપાસ થઈ રહ્યા છે. એને લઈને કેમ કોઈ પગલું નથી ભરાઈ રહ્યું? હાલ પૂરતો જે સમિતિની રચના છે ધોરણ 1 થી 5 ના વર્ગો શાળા કક્ષાએ, એટલે કે જેને પ્રત્યક્ષ શિક્ષણ કહીએ છીએ, એ ક્યારે શરૂ કરવું એના માટે સાયકોલોજીસ્ટ, શિક્ષણ શાસ્ત્રીઓ, વાલી મંડળ અને શિક્ષકો યુનિયનો આ બધાને ભેગા કરીને એક સમય સીમા નક્કી કરવાની વાત છે. તમે જે વાત કરો છો એ ગુણવત્તા સંદર્ભની છે. શિક્ષણનું સ્તર ઊંચું લાવવાની જ વાત હું કરી રહી છું, કેમ કે રાજ્ય સરકારે નિશ્ચિત કર્યું છે કે હવે આપણું જે શિક્ષણ છે તે સુદૃઢ થવું જોઈએ. તો આ દિશામાં શાળા શરૂ કરવાને લઈને તો વિચારણા બરોબર છે, પરંતુ વિદ્યાર્થીઓનો પાયો જો મજબૂત હશે 1 થી 5 ધોરણ, તો આગામી શિક્ષણમાં તેઓને તકલીફ ઓછી પડશે. બહુ સ્પષ્ટ વાત છે કે પાયો મજબૂત હોય તો ઇમારત સારી રીતે ચણી શકાય. ગુજરાતી ભાષામાં શિક્ષણ હોવું જોઈએ, બાળકને માતૃભાષામાં શિક્ષણ મળવું જોઈએ, એ એટલું જ યથાર્થ પણ છે. એટલે આ પ્રત્યક્ષ શિક્ષણ જ્યારે શરૂ થશે ત્યારે ગુણવત્તાના સંદર્ભમાં કામ શાળા કક્ષાએ થશે ને એના માટે શું શું કરી શકાય એના સંદર્ભે સમિતિની રચના કરી અને માર્ગદર્શન મેળવવામાં આવશે. એટલે આ એક ઘટનાક્રમ એવો છે કે ગુણવત્તા સંદર્ભમાં એક શરૂઆતના સ્ટેજમાં શું કરવું આ પેન્ડેમિક પછી,
આના કોરોનાના ઇફેક્ટ પછી બાળકોના માનસિક સ્થિતિને અનુરૂપ કેવી રીતે ઝડપથી પુનઃ શિક્ષણમાં લઈ આવવા અને એના પછી ગુણવત્તા પર કેમ કામ કરવું એની એક આ ચિંતન જેવું છે. એટલે આ સ્વાભાવિકપણે આવકારદાયક પગલું સરકારનું છે કે એ વિશે ચિંતિત તો છે કે ચાલો આપણે બધાને ભેગા કરીને એક શ્રેષ્ઠ માર્ગ હોય એને નક્કી કરીએ. પરંતુ જે રીતે આપણી સાથે વાલી મિત્રો જોડાયા છે, નરેશભાઈ, તેમનું કહેવું છે કે સમિતિઓ તો બની જાય છે, વાતો પણ કરવામાં આવે છે કે વાલીઓના મત લેવામાં આવશે, પરંતુ વાલીઓનું કોઈ મંતવ્ય નથી લેવામાં આવતું. બિરલ, એક વસ્તુ મારે અહીંયા કહેવી છે કે અત્યારે સરકારી શાળાઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જાય એવો એક પ્રયત્ન ગુજરાત સરકારે ચાલુ કર્યો છે. તો સૌથી મહત્વનું જે તમારી આ ડિબેટ છે એ જ છે કે સરકારી શાળાઓમાં પણ આજે ક્રમશઃ આજે ગુજરાત કદાચ ભારતમાં 16મા ક્રમે છે શિક્ષણ. સાથે સાથે ગુજરાતી તમે કહો છો એમ ગુજરાતી સબ્જેક્ટમાં જ બાળક ફેલ થાય છે. તો સૌથી મહત્વની જવાબદારી શિક્ષણ વિભાગના અધિકારીઓની શિક્ષણની આવશે કે ગુજરાતમાં શિક્ષણ સરકારી શાળાઓમાં જ ખૂબ જ સારું મળે, ખૂબ જ સરસ મળે અને બાળકો પ્રાઇવેટમાંથી સરકારી શાળા તરફ પ્રેરાય તો સરકાર ઉપર આ બહુ વધારે પડતું ભારણ આવે અને સરકારની દાયિત્વ અને જવાબદારી ખૂબ મોટી છે. જી રાકેશભાઈ, જે રીતે કેવું છે આપણા વાલી મિત્રનું કે યોગ્ય કામગીરી નથી થતી, વાલી મંડળને સમાવિષ્ટ કરવામાં આવે છે પરંતુ જોઈએ તેટલા તેના મંતવ્યો નથી લેવામાં આવતું તેવું સ્પષ્ટ નરેશભાઈનું કહેવું છે. કોઈ શિક્ષણ નીતિનું જ્યારે ઘડતર કરવાનું હોય ને એનું અમલીકરણ કરવાનું હોય ત્યારે રિસર્ચ બેઝડ હોય. વર્ષો દરમિયાનમાં ચોક્કસ એના તારણો મળ્યા હોય, એ તારણોના આધારે એનું ઇમ્પ્લિમેન્ટેશન હોય. ન્યૂ એજ્યુકેશન પોલિસી બિલકુલ નજીકમાં 2023માં અમલીકરણમાં થઈ રહી છે. આપણે પણ એનું અમલીકરણ કરવાના છીએ. સમગ્ર દેશમાં એનું અમલીકરણ થવાનું છે. એટલે આખું આ કેવી રીતે ગુણવત્તા લાવી એના સંદર્ભનું અને બાળકોને કયા કક્ષાએ કઈ વય કક્ષાને અનુરૂપ કેટલું એના પર હોવું જોઈએ શિક્ષણ અને કેટલું એનાથી એને ગુણવત્તામાં એ બાળક પોતે પરફોર્મન્સ કરી શકવો જોઈએ, આ બધી જ બાબતોનો નવી શિક્ષણ નીતિમાં જ્યારે ઘડાય છે ત્યારે ખ્યાલ રાખવામાં આવ્યો જ છે. એટલે હવે વેઇટ એન્ડ વોચ, એની અમલીકરણ અને એના પરિણામો કેવા આવે છે આપણે જોવાનું રહ્યું. દર્શિતભાઈ, આપને પૂછીશ, આપે અગાઉ જ કહ્યું કે શિક્ષણ વિભાગની અંદર કોઈ નવતર પ્રયોગો કરવામાં આવે તેને હું સમર્થન નથી કરતો. આપ શિક્ષણવિદ છો, આ પ્રકારના પ્રયત્નોને એમાં પણ 1 થી 5ના વિદ્યાર્થીઓ તેમની સાથે કોઈ નવો પ્રયોગ કરવો કેટલો યોગ્ય? ફરીથી કહું કે શિક્ષણની અંદર સતત જે પ્રયોગો થાય છે તેનો વિરોધી છું. નવી વસ્તુઓ વિદ્યાર્થીઓની અંદર આવવી જોઈએ. સમયાંતરે શિક્ષણ પદ્ધતિઓમાં પણ ચેન્જ થવો જોઈએ, પરંતુ છેલ્લા 15 થી 20 વર્ષની અંદર શિક્ષણમાં જે ઉત્તરોત્તર ચેન્જ થતો આવે છે આનાથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં ઘણો બધો ડિસ્ટર્બન્સ થાય છે. 1 થી 5ના બાળકોની વાત કરું તો આ બાળકો એક કોમળી વયના છે કે જેમને શિક્ષણની એક સાવ બેઝથી એમને આપણે શરૂ કરી અને એને હાયર સ્ટાન્ડર્ડ સુધી લઈ જવાના છે. તો આ બાળકોનો સિલેબસ સરકાર એવી રીતે તૈયાર કરે કે જે સરળતાથી આ બાળકો સમજી શકે, ગુજરાતી જેવો વિષય સારી રીતે તૈયાર કરી શકે અને એજ્યુકેશન પદ્ધતિ એવી હોવી જોઈએ કે જે વિદ્યાર્થી અને વાલીઓ બેય સારી રીતે અને સરળતાથી સમજી શકે. જી રાકેશભાઈ, જે રીતે વર્લ્ડ બેંક છે તેને પણ ગુજરાતની અંદર પ્રાથમિક શિક્ષણને વધુ ઊંચું લાવવા માટે ₹3,500 કરોડની જે સહાય છે તેની જાહેરાત કરી છે, તો પછી આપણા ગુજરાતની અંદર પ્રાથમિક શિક્ષણનું સ્તર ઊંચું કેમ નથી આવ્યું? રાકેશભાઈ, આપને પૂછી રહી છું હું કે જે રીતે આપ કહી રહ્યા છો કે પ્રયત્નો કરી રહી છે સરકાર, શિક્ષણ વિભાગ, તો વર્લ્ડ બેંક દ્વારા 3,500 કરોડની સહાય જે છે તે જાહેર કરવામાં આવેલી છે. લાગે છે રાકેશભાઈ સંપર્ક જાહેર કરવામાં આવ્યું છે એ હવે પછી એનું અમલીકરણ છે. સરકારના પ્રયત્નો છે એટલે તો વર્લ્ડ બેંક સાથેનું ટાઈપ કરી અને હવે પછીના ગુણવત્તા સભર શિક્ષણ સંદર્ભનું એ આગળનું પગલું જ છે. એના પરિણામ સ્વરૂપ શું પ્રાપ્ત થાય છે, કેવી રીતે પ્રાપ્ત થાય છે, કેટલું પ્રાપ્ત થાય છે, ગુણવત્તામાં કેટલો ફરક આવે છે, એ આખો રિસર્ચનો વિષય છે. એટલે આપણે આશાવાદી છીએ. હું સમજુ છું કે ખૂબ ટૂંકા ગાળામાં એનું અમલીકરણ થશે.
થશે એટલે પછી ચોક્કસપણે એના રિસર્ચ બેઝડ કેટલાક સંશોધનો પણ થશે અને આપણને એનો ખ્યાલ પણ આવશે. પણ મૂળતઃ ગુજરાતી માતૃભાષા તરફ તમામ ગુજરાતી વળે એના થકી જ આખું શિક્ષણ થાય એ વાલીઓએ પણ જોવાનું છે. વાલી સમાજે પણ જે અંગ્રેજી તરફ આંધળી દોટ મૂકી છે એટલે બાળકોના મનમાં તો બે પ્રોસેસ થાય છે. પહેલા તો એ ગુજરાતી ઘરની અંદર ઉછર્યું હોય એટલે સ્વાભાવિક રોજબરોજના જીવનમાં એને સાંભળવા મળે છે ગુજરાતી શબ્દો અને કરવાનું થાય છે એને શિક્ષણ કાર્ય અંગ્રેજીમાં. એટલે બે પ્રોસેસ થોટ પ્રોસેસ એના મગજમાં એને કરવી પડે. પરંતુ ગુજરાતી અને અંગ્રેજી બંને સાથે કેમ ના શીખી શકાય? ગુજરાતી માધ્યમમાં પણ આપણે અંગ્રેજીને એટલું જ મહત્વ આપો કે ઇંગ્લિશ માધ્યમમાં પણ આપણે એટલું જ ગુજરાતીને મહત્વ આપો કે આપણું બાળક તમામ ભાષા શીખી શકે. અમારી હમણાં જે છેલ્લી સરકાર સાથે અને શિક્ષણ સચિવ સાથે જે બેઠક થઈ હતી, જીસીઆરટી ના નિયામક સાથે બેઠક થઈ હતી, એમાં ચર્ચા થઈ અને પ્રાયોગિક ધોરણે પહેલા ધોરણથી અંગ્રેજીને પણ બાળકોને શીખવવા માટેના પાઠ્યપુસ્તકોનો પણ અમલીકરણ કરવા જઈ રહ્યા છે. એક જ પાઠ્યપુસ્તકની અંદર ગુજરાતી અને અંગ્રેજી બંને વસ્તુ આપવામાં આવશે. એટલે આ વસ્તુનો ચેન્જ આવી રહ્યો છે. એ જ વસ્તુ જે જરૂરિયાત છે સમાજની, સમાજ પાસેથી જ જે જરૂર પડી હોય એ સરકાર શ્રી અમલીકરણ કરવા જઈ રહી છે ચાલુ વર્ષથી. જી ચોક્કસ. નરેશભાઈ, આપ કઈ કહી રહ્યા છો? સરકાર જે અત્યારે એમ કે છે કે 1 થી 5 ધોરણ મેં વિકસિત સુધાર કરીએ, પણ સર્વ શિક્ષા અભિયાન આટલા વર્ષોથી 1500 થી 2000 કરોડ રૂપિયા ગુજરાતમાં વાપરી રહ્યું છે. કેન્દ્ર સરકારનું બજેટ, ગુજરાત સરકારનું બજેટ તો અત્યાર સુધીમાં 50% નહીં 70% રૂપિયા સર્વ શિક્ષા અભિયાનના બાળકો સુધી પહોંચ્યા નથી ને ખવાઈ ગયા છે અધિકારીઓ દ્વારા. એટલે એવું નથી કે 1 થી 5 ધોરણ હવે ચાલુ કર્યું. સર્વ શિક્ષા અભિયાન વર્ષોથી છે અને 1 થી 8 ધોરણ, હવે તો 1 થી 12 ધોરણ સર્વ શિક્ષા અભિયાન થયું ને 1500 થી 2000 કરોડ રૂપિયા વર્ષોથી વાપરે છે. તો પણ જો ગુજરાતમાં શિક્ષણ ના સુધર્યું હોય તો મને નથી લાગતું કે અત્યારે હવે આ શિક્ષણ મંત્રી એમ કે ચલો અમે મિટિંગ બોલાવીએ અને અમે શિક્ષણ સુધારી લઈએ. જો વર્ષોથી શિક્ષણ નથી સુધર્યું, કારણ કે અધિકારીઓને ખબર જ છે કે ક્યાંથી ક્યાં પૈસા કમાવાને શું કરવાનું. ફક્ત ને ફક્ત શિક્ષણમાં 25% પૈસા વપરાય છે, 75% ભ્રષ્ટાચારમાં અધિકારીઓ ડાયરેક્ટ આજે બાળકોની લાઇબ્રેરીની પુસ્તકો બી ડાયરેક્ટ વપરાઈ જાય છે, પાઠ્યપુસ્તકની ટ્રકો બી ડાયરેક્ટ વેચાઈ જાય છે, સ્ટેશનરી બી ડાયરેક્ટ વેચાઈ જાય છે. તો વર્ષોથી શિક્ષણ ખાતા જોડે સંકળાયેલો છું એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયેલો છે આ શિક્ષણ ખાતું. આજે પેપર ગુજરાત આજે પાઠ્યપુસ્તક મંડળમાં બી પેપરના ટેન્ડરોમાં બી કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થાય છે. એટલે આ વસ્તુ આજની નવી નથી શિક્ષણ વિભાગમાં. 100% જો નવા શિક્ષણ મંત્રી આવે અને સુધારો લાવે અને શિક્ષણનો કઈ સુધારો થાય તો મારી દ્રષ્ટિએ બહુ સારું છે. બાકી વર્ષોથી ફંડ તો ફળવાય જ છે 1500-2000 કરોડનું 1 થી 8 ધોરણનું. આ કોઈ નવું નથી. એટલે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારનું બજેટ તો છે જ, પરંતુ વર્લ્ડ બેંકે પણ ગુજરાતને આ માટેની સહાય કરેલી છે. દર્શિતભાઈ, આપને પૂછીશ, ગુજરાતની અંદર શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે કઈ કામગીરી રાજ્ય સરકારે કરવી જોઈએ? સૌથી પહેલા તો રાજ્ય સરકારે ગુજરાત રાજ્યના જે સંચાલકો છે, જે શિક્ષણવિદો છે, આમની સાથે પરામર્શ કરી અને કોઈ પણ ચેન્જ કરવો હોય તો શિક્ષણના જે હિતમાં નિર્ણયો લે છે આવા લોકોની કમિટી કરી અને તે લોકો શિક્ષણમાં ફેરફાર કરશે તો નિશ્ચિતપણે માનું છું કે વિદ્યાર્થીઓને આ બધી વસ્તુઓ ઇફેક્ટિવ થશે. સરકાર ઘણી વખત છેલ્લા વર્ષોમાં શિક્ષણના લગતા અથવા સંચાલકોને કોઈને વિશ્વાસમાં લીધા વગર એમના અધિકારીઓ દ્વારા જે પોલિસી નક્કી થાય છે એ પોલિસીનો સીધો અમલ શિક્ષણની અંદર કરી અને નવા એક્સપેરિમેન્ટ કરે છે. ખરેખર તો વર્ષોથી જે લોકો સ્કૂલ સાથે સંકળાયેલા છે, જે શિક્ષકો છે, જે પ્રિન્સિપાલો છે, આવા લોકોની એક સારી કમિટી બનાવી અને એ લોકોના સજેશન લઈ અને વિદ્યાર્થીઓના 1 થી 5 કે કોઈ પણ ધોરણોમાં જ્યારે સિલેબસ ચેન્જ થાય ત્યારે આવા ટીચર અને પ્રિન્સિપાલ કે સંચાલક આ લોકો પોતાનો વ્યૂ આપશે તો જ શિક્ષણનું સ્તર ધીમે ધીમે ઉપર જશે. બાકી ઉપર અધિકારીઓ જે રીતે પોતાની રીતે મનગઢત આ ફેરફારો કરે છે એનાથી શિક્ષણમાં હું માનું છું ત્યાં સુધી બહુ જાજો મોટો ફેર નહીં પડે. જી રાકેશભાઈ, અધિકારીઓ દ્વારા લેવાતા નિર્ણય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના અભ્યાસને પણ અસર કરી શકે છે. માટે જે કમિટી બનાવવામાં આવી છે, જો કે હવે તો નિર્ણય કરાયો છે કે એની અંદર શિક્ષણવિદોના મંતવ્ય લેવાશે, વાલીઓના લેવાશે, પરંતુ હજુ પણ જે રીતેની ફરિયાદ છે એ ફરિયાદને દૂર કરવા માટે કયા પગલા ભરાશે? શિક્ષણ વિભાગ સંવાદ સાધે છે
અને એ બધાના અભિપ્રાય મેળવી અને એના આધારે નીતિ ઘડવાનું છે, અથવા તો એના આધારે જો નીતિ જે શિક્ષણની છે ને એ નેશનલ એજ્યુકેશન પોલિસી એ તો ઘડાઈ ચૂકેલી, અને આખા ભારત દેશમાંથી તમામ માણસોના ઓનલાઈન રિવ્યુઝ શું કરવું જોઈએ આ બધું જ મંગાવેલું. એટલે એજ્યુકેશન નીતિ હવે રહ્યું ઇમ્પ્લિમેન્ટની વાત. ગુજરાતની અંદર એની ઇમ્પ્લિમેન્ટ થાય ત્યારે અને એના પછી જે વાલી મંડળની કે શિક્ષણવિદોની જે કઈ અપેક્ષા છે ગુણવત્તાની, એના સંદર્ભે કામ કરવાનું છે શિક્ષકે. એટલે વર્ગખંડની અંદર શિક્ષક કેટલી ગુણવત્તા સભર શિક્ષણને ડિલિવર્ડ કરી શકે છે, એના માટે વર્ગખંડમાં એને કેટલો સમય મળે છે, કેટલા બહારના કામો એને નથી કરવા પડતા, આ બધી જ વસ્તુઓ એના અંદર સમાયેલી છે. એટલે નીતિ ઘડાઈ જવી માત્ર અથવા તો એના સજેશનથી થઈ જવું એવું નથી. એના માટે આખી લાંબી પ્રોસેસ છે અને એના માટે જુદી જુદી એજન્સીઓ છે. એટલે એ આખી ઘટનાક્રમ જુદો છે, પણ પરિપ્રેક્ષ્ય એટલું જોઈએ કે ગુજરાતનું શિક્ષણ ઊંચું આવવું જોઈએ અને એના માટે ક્લાસરૂમની અંદર શિક્ષકને એક ફ્રીડમ મળવું જોઈએ કામ કરવાનું ગુણવત્તા સંદર્ભે. જે શિક્ષણને કામ મળવું જોઈએ, બધાનું કામ ન મળવું જોઈએ એવું આપનું કહેવું છે. નરેશભાઈ, આપને પૂછીશ, જે રીતે આપણા ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ વિભાગ દ્વારા અલગ અલગ નિયમો લાવવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ અત્યારથી 1 થી 5ની આપણે વાત કરી રહ્યા છીએ કે જે લોકોના ઓફલાઈન વર્ગો શરૂ નથી થયા કેમ કે આપણે કોરોનાને કારણે એમના વર્ગો શરૂ નથી કરી શક્યા. સરકાર વિચારણા કરી રહી છે કે એમના વર્ગો શરૂ કરવા, તો આપ કયા પ્રકારનું મંતવ્ય પોતાનું આપશો સરકારને કે 1 થી 5ના વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવવામાં આવે, શિક્ષણનું સ્તર ઊંચું પણ આવે અને વિદ્યાર્થીઓનું ઘડતર પણ થાય? મને લાગે છે કે 18 મહિનાથી વધારે રહ્યું બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. કોરોનાના ટાઈમમાં તો ચલો રહ્યું, પણ હવે વહેલીમાં વહેલી તકે 1 થી 12 ધોરણ ક્રમશઃ ચાલુ થાય. બાળકો પુનઃ આપણે ધીરે ધીરે ચાલુ કરીએ, બાળકો થોડા ઓછા બોલાવીએ, થોડી રીતે પણ એક ચાલુ કરીએ તો શિક્ષકો, સ્કૂલો વેગવંતી થાય, કંઈક શિક્ષણ આગળ થાય, કંઈ એને સિલેબસ ભણાવવાનો થાય ને વાર્ષિક એક્ઝામમાં કેટલો કોર્સ લેવો. બાળક જ્યારે સ્કૂલમાં જશે પછી જ કંઈ વિચારવાનું આવશે કે ભાઈ કેટલો કોર્સ લેવો, શું કરવું. શાળાઓને બી કાર્યરત થાય તો કંઈ શિક્ષકોને એમ થાય કે શું છે નોટબુક્સ, ભલે હું તો કહું છું કલાક બોલાવે પણ નોટબુક્સ આલીને ઘરે લેશન બી કરીને લાવે, પણ એક વખત બાળક હવે શાળાએ જતું થાય એવું 100% મારું એવું માનવું છે કે હવે ગુજરાત સરકારે 1 થી 12 ધોરણે ક્રમશઃ ધીરે ધીરે 1 થી 5ને, પણ નર્સરીનો હું હજુ વિરોધ કરું છું કે નર્સરી હજુ બહુ જ વાર છે. 1 થી 12 ધોરણને એમાં 6 થી 12 તો ચાલુ થઈ ગયું છે, 1 થી 5 છે, પણ આ મિટિંગો કર્યા પછી મારો પોતાનો મંતવ્ય છે કે હવે 1 થી 5 ધોરણ બી ચાલુ કરી દેવું જોઈએ. અને સાથે સાથે જો સરકાર જલ્દીમાં જલ્દી જો રસી લાવે ને કંઈક વાલીઓને કદાચ વિરોધ હોય કે રસી નથી તો મારા બાળકને ના મોકલું, તો એવા બાળકો જેટલા રસી લીધા હોય એવા રસી લઈને એવા બાળકોને તરત વાલીઓ સ્કૂલમાં મોકલી શકે, જેથી બાળક પણ સુરક્ષિત રહે ને સમાજ પણ. દર્શિતભાઈ, આપને પૂછીશ, જે રીતેની શિક્ષણ નીતિ ગુજરાતની અંદર જોવા મળી રહી છે એની અંદરની ખામીઓ શું છે તેની પણ માહિતી આપશો ને ખામીને દૂર કરવા માટે હવે સરકારે શું પગલાં ભરવા? કેમ કે આપણે અગાઉ વાતચીત કરી પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક આપણી શિક્ષણ નીતિમાં ખામીઓ જોવા મળી રહી છે અને તેની અસર વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં આપણે જોઈ રહ્યા છીએ. ખામીઓ તો દરેક જગ્યાએ હોવાની જ છે, પણ ખામીઓની સાથે આપણે વિદ્યાર્થીઓના હિતની વાત કરીએ તો શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકો જે અત્યારે છે એમને શિક્ષણ સિવાયની જે કોઈ જવાબદારીઓ સોંપવામાં આવે છે, સૌથી પહેલાં તો એવા ટીચરોને બીજી જવાબદારીઓમાંથી મુક્તિ આપવી જોઈએ કે જેનાથી એ ટીચર પોતે વિદ્યાર્થીઓના અભ્યાસમાં જ ધ્યાન આપી શકે. બીજી વસ્તુ જે સુધારો કરવાની જરૂર છે કે ટીચરોની એક જેમ હાઈસ્કૂલ, હાયર સેકન્ડરીના ટીચરોના તાલીમ વર્ગો તબક્કાવાર રાજ્ય સરકાર દ્વારા અથવા જિલ્લા લેવલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરવામાં આવે છે, તો પ્રાથમિક વિભાગમાં પણ આવા એક કેમ્પો દરેક સિટીમાં, જિલ્લામાં કરવામાં આવે અને ટીચરોના એક સેમિનાર વર્ષના અંતે ઉનાળાના વેકેશનમાં, દિવાળીના વેકેશનમાં કરવામાં આવે. આમાં નિષ્ણાતો આવી અને ટીચરોને એનું પ્લાનિંગ સમજાવે તો આનાથી હું ચોક્કસ માનું છું કે ટીચરોની ક્વોલિટી પણ સુધરશે અને વિદ્યાર્થીઓને પણ આ બધી વસ્તુઓ આવનારા દિવસોમાં ઇફેક્ટિવ થશે. જી રાકેશભાઈ, જે રીતે હવે સરકાર સુદૃઢ જોવા મળી રહી છે કે શિક્ષણ નીતિને પણ બદલાશે અને શિક્ષણનું સ્તર પણ ઊંચું લાવવામાં આવશે, એ માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણવિદો પણ સપોર્ટ આપવાના છે. સરકાર કયા પગલાં ભરશે હવે?
સરકાર જે પગલા ભરવાની હોય એ તો સરકાર શ્રી જ કહી શકશે. અમે તો શિક્ષકના સંગઠનના પ્રતિનિધિ તરીકે એક અપેક્ષા રાખીએ છીએ કે જે નિર્ણય બધા સમિતિ ભેગી થઈને જે લે એ બાળકોના હિતમાં લે અને એની અંદર શિક્ષકના જે પ્રશ્નો છે, શિક્ષકની જે વાત છે એ પણ સરકાર સમજે. સાથે સાથે 1 થી 5 નું વર્ગ શિક્ષણ શરૂ થાય જેથી બાળક મુખ્ય પ્રવાહમાં આવે અને શિક્ષક મુખ્ય પ્રવાહમાં આવવાના કારણે શાળા સાથે પુનઃ એનું જોડાણ થાય અને જેથી કરીને શિક્ષકો સારી રીતે કામ કરી શકે, બાળકો સાથે એનું સંકલન સાધી શકે અને બાળકોની અંદર મૂલ્ય શિક્ષણ પણ રેડાતું થાય. શિક્ષકોને જી જોઈને જી, બાળક સરકાર શીખતું નિર્ણય તો થાય. કરશે, પરંતુ મારું એ જ કહેવું છે કે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે સૌથી મહત્વનું છે શિક્ષક. એટલા માટે જ હું આપને પૂછું કે 1 થી 5 ના વર્ગો શરૂ કરવા કે જેમાં શિક્ષક જે મહત્વની ભૂમિકા ભજવે છે એમના જીવન ઘડતરની અંદર. બિલકુલ 1 થી 5 ના વર્ગો અત્યારે જે રીતે કોરોનાના કેસો ડાઉનફ્લો થયો છે અને એટલા બધા નથી આવતા તેવા સંજોગોમાં 1 થી 5 ના વર્ગો શરૂ કરવા જોઈએ. હા, પ્રોટેક્શન એના સંદર્ભનું લેવાવું જોઈએ. એના સંદર્ભે જે કઈ તૈયારી કરવી પડે, બાળકોને માસ્ક પહેરીને જ જાય અથવા તો એકબીજાને અડે નહીં, આની થોડીક કાળજી શાળા કક્ષાએ લેવાય. પણ ઓવરઓલ 1 થી 5 ના વર્ગોનું પુનઃ શિક્ષણ ફરીથી શરૂ કરવું જોઈએ એવો સ્પષ્ટ મત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને શિક્ષકો ધરાવે છે. જી નરેશભાઈ, આપ શું કહેશો? શિક્ષકનું જે આપણો ડિબેટ છે એ શિક્ષણનું સ્તર સુધારવાનું, બરાબર છે. શિક્ષણનું સ્તર જે તે શાળાઓ કે જે મસ્ત મોટી શાળાઓ છે જે ફી લે છે કે ભાઈ 50,000થી ઉપર 2 લાખ 3 લાખ, તો એવી શાળાઓમાં વાલીઓ મૂકે છે બાળકોને દેખાદેખીમાં, પણ શિક્ષણ એટલું બધું મળતું નથી. પર્સન્ટેજ જુઓ તમે, 80% 90% એ શાળાઓ આપતી જ નથી. તો એ શું સૂચવે છે? જ્યારે ખૂબ ઓછી ફી લેતી શાળાઓના વિદ્યાર્થીઓ સારામાં સારા પર્સન્ટેજ લાવતા હોય છે. એટલે વાત સારામાં સારા ફેકલ્ટીની આવે છે, શિક્ષકોની આવે છે. એટલે આપની વાત જે ગોળ ફરીને આવે છે એ શિક્ષકો ઉપર જ આવે છે, શાળા ઉપર આવે છે, શાળાના વહીવટ ઉપર આવે છે અને સરકારનું માર્ગદર્શન આ સાથે. એટલે સરકાર જે કરવા જઈ રહી છે એનો મૂળ હેતુ જ્યાં ત્યાં વળીને શિક્ષક આવે છે. એટલે જે તે સ્કૂલની જવાબદારી બી છે કે પોતાના સ્કૂલનું રિઝલ્ટ અને બાળકનું સારું ભવિષ્ય અને બાળકના સારા માર્ક્સ આવે તો એ સ્કૂલ પોતે જ અપગ્રેડ થઈને એ શાળાઓના શિક્ષકોને સારું અપગ્રેડ કરે. આપણી પાસે સમયનો અભાવ છે. આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા, ચર્ચામાં સહભાગી બન્યા તે બદલ આભાર. રાજ્યમાં શિક્ષણનું સ્તર મજબૂત કરવા માટેના સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે, પરંતુ અહીં આપણે વાલી મંડળના પ્રમુખ સાથે પણ વાત કરી. તેમનું પણ કહેવું છે કે વિદ્યાર્થી મોટી શાળામાં ભણે કે નાની, અભ્યાસક્રમ તો એ જ રહેશે, શિક્ષણ તો એ જ મળશે. શિક્ષણવિદનું પણ કહેવું છે કે સરકારોએ શિક્ષકને વધારાના કામ ન સોંપવા જોઈએ જેથી કરીને ભણાવવામાં વધારે ધ્યાન આપી શકે. અને આ જ તમામ મુદ્દાઓને આવરી લઈને સરકાર હવે નવી નીતિ ઘડી રહી છે અને નવા નિયમો જે છે લાગુ કરીને શિક્ષણનું સ્તર વધુ મજબૂત કરશે, વિદ્યાર્થીઓને વધુ ઘડતર આપી શિક્ષિત કરાશે. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરો www.mantavynews.com પર. નમસ્કાર.